સો વેલકમ બેક ટુ અનધર બ્લોગ ગાઈસ. અને આજે આપણે આવી ગયા છીએ ભાઈ, જે આપણું એક ઠેકાણું મેઇન બાકી હતું બ્લોગ્સમાં, દાતારની ધારે. બ્રો જો છે કાંઈ ઘટે નહીં એવું. આ છે પાણીની ટાંકી ભાઈ. અમારા ફ્રેન્ડ સર્કલ મિત્રને પાણીની ટાંકીની બહુ ખબર હોય. એન્ડ આ છે દાતાર બાપુની જયગા ભાઈ. એન્ડ આ છે આપણે. એન્ડ આપણે આજ થોડુંક કામ હતું તો આવ્યા હતા દેવકી, અને ટાઈમ હતો થોડોક 5-10 મિનિટનો, તો મેં કીધું ચાલો બતાવી દઉં. એન્ડ ભાઈ ચંપલ ઉતારી નાખી એન્ડ અહીંથી ને જ બતાવી દઈ ભાઈ. આ છે શ્રી સંત પટેલ બાપુ અને આ છે જયગા ભાઈ. ચાલો અંદર જઈને જોઈએ જ લઈ ભાઈ. ભાઈ આવી છે કંઈક જયગા ભાઈ સંત પટેલ બાપુની. એન્ડ ભાઈ અત્યારે તો દીવાબત્તી થઈ ગયા છે, જોઉં તમે. જય દાતાર બાપુ. એન્ડ આવું બધું છે ભાઈ. અને ભાઈ અહીંયા કહેવાતું કે ભાઈ આ મંદિરેથી આમ કહેવાય ને કે ભાઈ સીધું જુનાગઢ નીકળવાની ગુફા અહીંયા છે એવું કહેવાતું. અને અહીંથી જો ભાઈ વ્યૂ તમે જો એક વખત ખાલી, આખું દેવકી ગાલોડ દેખાય ભાઈ. જો છે ને સરસ મંદિર છે ભાઈ. આ છે ચમન બાપુના મોટા ભાઈ પોપટ બાપુ. અને આ બધા ઓલું કે લગભગ માનતાના છોકરાનું એવું કંઈક હશે. અને આ છે શ્રી પટેલ બાપુ. જો તમે બહુ સરસ છે મંદિર. એન્ડ પગે લાગી દઈ. હવે આપણે નીકળી જઈએ બહાર અને સ્ટોપર ફરીથી મારી દઈ. લાગી ગયા સ્ટોપર, બહુ હાર્ડ છે થોડુંક. ચાલો લાગી તો ગયું ભાઈ. ઊંધી સીડી નીચે ઉતરી જાય ધીમે ધીમે. જય દાતાર બાપુ. એન્ડ જો ગાઈસ આવી રીતના ભાઈ નજારો છે કાંઈક દેવકી ગાલોડનો ભાઈ. સંત શ્રી દાતાર, જય દાતાર બાપુ. એન્ડ ભાઈ જ્યારે અમે 8મું ધોરણ ભણતા ને ભાઈ, ત્યારે અમે અહીંયા આવ્યા હતા. આ જો ઉપર પાણીની ટાંકીને એવું બધું છે ને ત્યાં. એન્ડ અહીંયા હમણાં તમને બતાવીશું આગળ કે ઓલું હતું. અહીંયા અમે ગયા હતા અને ત્યાંથી મારો પગ લહેરો હતો ભાઈ. અને ભાઈ આપણે ઊંધા માથે આવ્યા હતા અને આપણો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો. હમણાં બતાવું જો તમે ભાઈ કેવી રીતના હું ચડ્યો. હું તમે જોઉં ખાલી આમાં ચડ્યો ભાઈ હું. क्या ये क्या पक रहे हो? એન્ડ ગાઈસ જોઉં, ધીસ ઇઝ અ વ્યૂ ઓફ દાતાર સીડી દાતાર ને એ બધું. એન્ડ ભાઈ બહુ મજા આવે એવું છે. જો તમે કાંઈ ઘટે જ નહીં. એન્ડ આપણે ક્યાં જઈએ છીએ આપણે નહીં નથી ખબર ભાઈ. खाओ माँ कसम। अरे गजब की कौन सी बात हुई आप? આમ જોઉં તમે ખાલી લહરાય એવું છે ભાઈ. આમ કહેવાય ને નાના નાના સ્ટેપ લઈને આગળ વધવું પડે મોટિવેશનના બ્લોગમાં, એની જેવું છે. અને ભાઈ જંગલ જેવું જ છે. જો અહીંયા હાવા દીપડા હોય, ક્યારે ઝપટ મારી દે કાંઈ નક્કી ન કહેવાય, એની જેવું. અત્યારે તો ભાઈ નથી એવું, નકર તો તમે આમ કહેવાય ને આમ બધું હતું અહીંયા હલાય એવું. પણ હવે એવું નથી. એટલે મને લાગે છે કે ભાઈ બહુ ચર્ચા વિચારણા નહીં કરી શકીએ આપણે, કારણ કે ભાઈ જો હલાય એમ જ નથી અહીંયા. જો હરખામત કરી નાખ્યું બધી. જો તમે. એન્ડ ભાઈ ગિરનાર જોવું તમે, ગિરનાર. જય ગિરનારી, ખુશ રહે દુનિયા સારી, એવું હોય. खाओ माँ कसम। ના હોય હવે. એટલે આવું બધું છે ભાઈ. દેવકીનો નજારો તમે જો કાંઈ ઘટે નહીં એવો ભાઈ. લુક લાઈક ગાંડો. એન્ડ ભાઈ કહેવાય ને કે ભાઈ બહુ 2 દિવસથી ભાઈ ઉઠાતું નથી સતત ભાઈ, કારણ કે કામ જ એવું કર્યું છે. અને કહેવાય ને કે ભાઈ ઉઠવાનું મન જ ન થાય ને, ઉઠી ન શકી એવી પરિસ્થિતિ થઈ ગઈ હોય. એટલે પછી આવા નાનકડા બ્લોગ બનાવીને રોડવું પડે ભાઈ. 2 દીથી એક બ્લોગ મૂકી
ત્યાં એક દિવસે માંડ અપલોડ થઈ. અમને તો નેટવર્કના લોચા બહુ ફૂલ હાલે છે, એટલે આવું બધું છે ભાઈ. બાકી તો તમે જોઈ જ શકો છો. મને ભાઈ બહુ આ વ્યૂ ગમે છે. તમે જોવું તો કોઈ ગાંડો વ્યૂ ગમે છે. ઓ અટાણ લગીને ભાઈ હું ઝૂમ ઇનમાં હાલતું મને જ ખબર નથી. બોલો ઠેક આ ઓલું ગિરનારનું ઓલું ઝૂમ કર્યું ને ત્યારે ઝૂમ થઈ ગયું છે, એટલે આપણને કંઈ ખબર નથી. સોરી ગઈશ, એટલે અકાલી લઈ ગયો આટલું બધું. બાકી તો ભાઈ આવું બધું છે આજનો નજારો અમે જોયો ગાંડો. એન્ડ જો ભાઈ પાછળ આમ કરીને આમ હાથ લાગ્યો ને મારો, તો આ ઠૂઠું હતું ને એ હાથમાં લાગ્યું અને કાંટો વાગી ગયો છે. કેસુડો આવી ગયો જો ભાઈ, કેસુડો ખાઈ રહ્યો છે. હાલો જી જાય જોવા કેસુડો લઈને. હવે ભાઈ આપણે તો હાલતું થવું ભાઈ, ફૂલ મોડું થઈ ગયું, પછી ખોટું અંધારું થઈ જાય. અને હજી ઘરે બહુ જાજુ કામ બાકી છે. એન્ડ કાલે આવવાના છે થેસરવાળા ભાઈ, અને ઘરે હાલવાનું છે થેસર. એટલે આપણે જો આ છે કેસુડો ભાઈ. આપણે ભાઈ ઓલા બ્લોગ નથી બનાવતા. અમે આજે ઉઠા અને અમે સંડાસ ગયા કે ઉતરણ, અમને સંડાસ નથી ઉતરું, પછી અમે ચા પીધીને એવું બધા બ્લોગવાળા આપણે નથી. આપણે જો આવા એક્સપેરિમેન્ટવાળા જે વસ્તુ હોય ને એવું જ કરવાવાળા છે ભાઈ. જો તમે આ કેસુડા અમારા પગમાં કહેવાય ને કે છે, અને આને હવે ખીચામાં નાખવાનું થાય ભાઈ. કેસુડાનો રંગ મને લાગ્યો રે લોલ, એવું બધું છે ભાઈ. એટલે ભાઈ ડાળે ખીચા જો ભાઈ. હાલો ને જાય હાઈલા જઈ નીચે. બીજું શું બાકી તમે જો ખતરનાક એક્સપેરિમેન્ટ કરવાના ભાઈ. આવી જાય તો બહુ જાજુ કહેવાય ને એક્સપેરિમેન્ટ કર્યા છે આજે. આમ જો પીછળ બેકગ્રાઉન્ડમાં જો તમે, હા જો આવા રસ્તામાંથી આપણે હાઈલા જઈ. એન્ડ કેસુડાના રંગને આપણે તોડવાનો કેસુડો. અને તોડ્યા પછી ભાઈ ઓલું કંઈક ઝૂમ બૂમ ઇન્જામ બિંજામ નથી લાગી જવાનો ને મારી 151 ને 351 302 ને એવું કંઈ નહીં લાગી જાય. એ રાઈ વાર બીજું શું હોય. ઉતારવો તો છે કેસુડો. જો કેસુડો છે ને કંઈ ઘટે નહીં એવો. લુક લાઈક ગાંડો. આ બધું છે ને ભાઈ થંબનેલ માટે હોય છે, બરાબર? એટલે કંઈ ઘડીક બોલોમાં. હાલો રેડી, આપણે થંબનેલ આવી ગયું. પછી આ બહુ કાંઈ જોવાનું હોય. અહીંથી પગદંડી હાલી જાય છે હિન્દીમાં, આને પગદંડી હવે ભાઈ. કેડી આપણે કહીએ ને ગુજરાતી, બહુ થોડો ભાઈ આપણે કેડી કહી ને એ બધા લોકો પગદંડી કહે, પગદંડી. એટલે આવું બધું હોતું હોય છે ભાઈ. અહીંથી કદાચ નીકળાઈ જતું હોય છે. એટલે શું કહેવું તમારું ગઈશ, તમને શું ખબર હોય? અહીંયા હું આવ્યો, તમે થોડા આવ્યા, તમને ખબર હોય. જોજે નીકળાઈ જતું હોય તો. ઓ માય ગોડ. હાલો નીકળાઈ તો જાય છે, બટ આપણે થોડાક સાઈડમાંથી નીકળી. ચાલો ગાઈસ આપણે અહીંથી નીકળી જાય. એન્ડ બહુ એક્સપેરિમેન્ટ કર્યા મંદિરની. पहली बार वो कह रहे हैं कि भाई मजा आया, ઘરે જવાનું છે હમણાં થોડીક. और मैं ये जो मजा है પણ એની हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. માવાના ફૂલ બંધાણી આપણે. એટલે આવી રીતના હતું ભાઈ દાતાર મંદિરનો નજારો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.